જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે કોબીના પકોડા બનાવીશું। આપણે ભજીયા તો અવારનવાર બનાવતા જ હોઈએ છીએ, પણ આજે કોબીના ભજીયા બનાવીશું। તો એના માટે મેં અહીંયા 500 ગ્રામ કોબી લીધી છે। સારી રીતે ધોઈને કટ કરીને મેં કોરી કરી લીધી છે આને। અને હવે ટેસ્ટ પ્રમાણે આપણે મસાલા એડ કરી દઈશું। તો ટેસ્ટ પ્રમાણે મેં અહીંયા મીઠું એડ કરી દીધું છે અને 1 ચમચી આપણે કાળા મરીનો ભૂકો એડ કરીશું। અહીંયા આ ભજીયા બનાવીએ ને કોબીના, એમાં કાળા મરીનો ટેસ્ટ બહુ જ સારો લાગે છે। અને થોડાક આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું। મસાલા તમારે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાના। મેં અહીંયા મારા અનુસાર કર્યા છે, તમારે ખવાતું હોય એ પ્રમાણે એડ કરવાનું। મેં અહીંયા 2 ઇંચ આદુનો ટુકડો લીધો હતો, એ કટ કર્યો છે, અને 2 લીલા મરચાં તીખા। અને અહીંયા આપણે ચોખાનો લોટ લેવાનો છે, બીજો કોઈ જ લોટ એડ નથી કરવાનો, ચોખાનો એડ કરવાનો છે। જો તમારી પાસે ચોખાનો લોટ ન હોય તો તમારે અહીંયા ચણાનો લોટ એડ કરવાનો। તો ચોખાના લોટથી ભજીયા એકદમ ક્રિસ્પી અને કડક બનશે અને ખાવામાં ખૂબ મજા આવશે। લોટની અહીંયા થોડી વધારે જરૂર હતી, તો મેં 1 કપ પૂરો એડ કરી લીધો છે। હવે થોડું થોડું આપણે પાણી લઈને આને બાઇન્ડ કરીશું। ભજીયાનો શેપ આવે એ પ્રમાણે આપણે એને બાઇન્ડ કરવાનું છે। તો તમે જોઈ શકો છો, આવી રીતે ભજીયું બને એ પ્રમાણે આપણે બનાવી લઈશું। તો થોડોક મારે હજી પણ બાઇન્ડિંગ નથી આવતી, તો થોડોક આપણે લોટ એડ કરીશું ચોખાનો। જો તમારે અડધો ચોખાનો ને અડધો ચણાનો એડ કરવો હોય ને તો પણ તમે કરી શકો છો। તો ચાલો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે, આપણું પ્રીમિક્સ બનીને રેડી થઈ ગયું છે। તો આપણે ભજીયા બનાવવાનું સ્ટાર્ટ કરીશું। થોડું થોડું પોષણ લઈને આપણે થોડાક મીડિયમ સાઇઝના ભજીયા અહીંયા એડ કરીશું પકોડા। તેલને મીડિયમ ગરમ રાખવાનું છે, બહુ હાઈ નહીં, નહીતર કોબી એડ કરી છે એટલે ભજીયા આપણા દાજી ન જાય, એનું ખાસ ધ્યાન રાખવાનું। મીડિયમ ગરમ હોય એવું તેલ લેવાનું અને એકદમ ક્રિસ્પી તળવાના છે। ખાવાની ખૂબ મજા આવે છે આ ભજીયા। મંચુરિયન ખાતા હોય એવો તમને ટેસ્ટ આવશે। જો મંચુરિયન બનાવતા ન ફાવડતું હોય ને તો આવા બોલ્સ બનાવી લેવાના અને પછી મસાલા કરીને મંચુરિયન બનાવી લેવાનું, તો પણ એટલો જ ટેસ્ટ આવે છે, બહાર કરતા તો બહુ જ સારું। તો તમે જોઈ શકો છો, એકદમ લાઇટ બ્રાઉન સરસ મજાના આપણા પકોડા તળાઈને રેડી થઈ ગયા છે। તો હવે આપણે કાઢી લઈશું। તો પકોડાને કાઢી લીધા, તમે જોઈ શકો છો, હું તમને તોડીને બતાવીશ લાસ્ટમાં। તો આપણે બીજા પણ પકોડા તળી લઈશું। તો જેટલી જગ્યા હોય એટલા જ એડ કરવાના, નહીંતર એકબીજાને ચોંટી જશે। તો તમે જોઈ શકો છો, પકોડા આપણા બનીને રેડી થઈ ગયા છે। જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। નવા વિડીયો જોવા માટે મારી સાથે બન્યા રહેજો। તો તમે જોઈ શકો છો, અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી સરસ મજાના આપણા પકોડા બનીને રેડી થઈ ગયા છે, જુઓ, અને ખખડે પણ છે એકદમ। તો મળીશું નવી રેસીપી સાથે। જય શ્રી કૃષ્ણ બધાને।